Good noon, everyone. Today discuss about in PDP plant design and project engineering. In also be fifth semester subject chemical process plant design economics. In number 6 cost estimation. In the previous lecture, so in a break even point. Okay, તો અત્યારે જોઈશું આપણે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. તો એના બેઝિસ પર ત્રણ ટાઈપ આવે છે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટમાં. ફર્સ્ટ વન ઇઝ અ ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, સેકન્ડ વન ઇઝ અ ટોટલ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ અને થર્ડ વન ઇઝ અ વર્કિંગ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. હવે ટોટલ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ આપણને કઈ રીતે મળે? ધ TCI ઇઝ ઇક્વલ ટુ, યાની કે ટોટલ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ પ્લસ વર્કિંગ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. ઓકે, એના બેઝિસ પર આપણે જોવા મળશે. પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા કે બ્રેક ઇવન પોઈન્ટ કોને કહેવાય? તો એના બેઝિસ પર આ રીતે આપણે જોયું હતું કે ટોટલ પ્રોડક્ટ કોસ્ટ અને ટોટલ ઇન્કમ માટે જે ફિક્સ કોસ્ટમાં કેટલો લોસ થાય છે અને કેટલો પ્રોફિટ થાય છે એના બેઝિસ પર આપણે ડિટેલમાં જોયું હતું. તો સ્ટાર્ટ કરીએ આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ capital investment. This one. Before an industrial plant can be put into the operation, a large sum of money must be supplied to purchase and install the necessary machinery and any equipment. શું કીધું છે કે કોઈ બી કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા કે બિફોર એન ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ કેન બી પુટ ઇન ટુ ધીસ ઓપરેશન ઓલ્સો. Okay, and industrial plant can be put into operations. Large sum of money must be supplied to purchase and install the necessary machinery and equipment, land and service facilities also. The must be obtained and the plant must be erected, the complete with all piping control and service. In addition, it is necessary to complete with all piping control system and services. Okay, in addition, it is necessary to have money, the plant available for payment any expenses involved in the plant operation also. કોઈના બેઝિસ પર બી આપણે જે પ્રોસેસીસ છે એ આપણે કરી શકીએ છીએ, બરાબર. And these any plant must be erected for land service લઈ લો કે કોઈ બી ફેસિલિટીઝ લઈ લો, બરાબર, for complete with all piping control and a service. Okay, કોઈ બી any additions, it is necessary to the have money available for the payment of expenses involved in the plant operation also. Okay, the capital needed to the supply. હવે કોઈ બી કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ છે, સપોઝ કોઈ બી તમારે પ્લાન નક્કી કરવાનું છે, બરાબર. સિમ્પલી 1 લાખ છે આપણી પાસે. ઓકે, 1 લાખની તમે શામાં કર્યા? બાઇકમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યા, બરાબર. હવે ડિપ્રિશિએશનનો પાર્ટ જે આવે કે એમાં આપણને કેટલી ખોટ જવાની છે. તમે એ બાઇકને વેચીશો 70,000માં, બરાબર, તો આપણને કેટલો લોસ ગયો? 30,000. પણ આપણે કેટલા યર એ બાઇકને યુઝ કરી એના બેઝિસ પર આપણે એ જોઈશું ડિપ્રિશિએશનના પાર્ટમાં, બરાબર. ડિપ્રિશિએશન કોને કહેવાશે બધી રીતે આપણે ડિટેલમાં જોઈશું. Okay, the before an industrial is part for a industrial plant can be put in this operation also, a large sum of money must be supplied to the purchases and installation part for the machinery and any equipment દ્વારા. ઓકે, કોઈ બી લેન્ડ સર્વિસ લઈ લો, ફેસિલિટીઝ લઈ લો, must be obtained and the plant must be erected for complete with all piping control and a service દ્વારા કરવામાં આવે. અને auditions, it is necessary to have money available for the payment of expense involved in the plant operation also. Okay, involved in the any plant. હવે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટના ત્રણ પાર્ટ આવે. એક તો ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ જેમાં મેન્યુફેક્ચરિંગ અને નોન મેન્યુફેક્ચરિંગ આવશે. સેકન્ડ વન છે ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, એમાં જોઈ લીધું. પછી વર્કિંગ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ અને થર્ડ વન ઇઝ અ ટોટલ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. હવે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટમાં આપણે જે પ્રીવિયસ લેક્ચરમાં જોઈ ગયા હતા કેશ ફ્લો ડાયાગ્રામ, બરાબર, એ થોડું જોઈ લઈએ. પછી ડિટેલ્સના નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ અને વર્કિંગ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. ઓકે, તો જે વસ્તુ જોઈ ગયા હતા કે
the capital needed to supply the any necessary for manufacturing part and plant facilities it is also called the fixed capital investment also. While the state necessary for this operation of the plant can in terms is a working capital. Okay, કોઈ બી કેપેસિટીઝના પાર્ટ માટે the capital needed to supply the necessary for any manufacturing cost and the plant facilities is called the fixed capital investment. કે કોઈ બી પ્લાન્ટ તમે લઈ લો, એક આપણે કેશ ફ્લો ડાયાગ્રામ થોડુંક જોઈએ આપણે કે એમાં કઈ રીતે કરવાનું છે તે. ઓકે, અને પ્રીવિયસ લેક્ચરમાં બી જે આપણે ડિસ્કસ કરી કે એ બી જોવાનું છે કે આ જે પ્લાન્ટ છે ધ કેપિટલ નીડેડ શાની જરૂરત પડે? સપ્લાય ટુ ધ નેસેસરી ફોર અ મેન્યુફેક્ચરિંગ પાર્ટ અને નોન મેન્યુફેક્ચરિંગ પાર્ટ એન્ડ પ્લાન્ટ ફેસિલિટીઝ ઇઝ કોલ્ડ ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કહેવાશે એને. While that necessary for this operation and of the plant is termed the working capital also. The sum of the fixed capital investment and the working capital is known total capital investment also. The fixed capital portion may be further subdivided into the manufacturing fixed capital investment and the non manufacturing fixed capital investment also. જે તમને કીધું ને, હવે આપણે જે વસ્તુ જોઈ ગયા જે કેશ ફ્લો ડાયાગ્રામમાં થોડું જોઈ લઈએ. શરૂઆતમાં કોસ્ટ એસ્ટિમેશન, બરાબર ને, આ જે એનો કેશ ફ્લો ડાયાગ્રામ છે એનો કેશ ફ્લો ડાયાગ્રામ ફોર ઇન્ડસ્ટ્રીયલ પાર્ટ. હવે મેઇન વસ્તુ જુઓ કે સ્ટેક હોલ્ડર્સ છે, બરાબર. આ જે સ્ટેક હોલ્ડરમાં આપણે જોઈ ગયા હતા તેમાં જુઓ ટોટલ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એ તમને અહીંયા બતાવ્યું છે. આ ટોટલ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, બરાબર. અને તે શાના માટે હતું કે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ માટે. ધીસ વન ઇઝ અ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ, બરાબર. અને એના બેઝિસ પરથી આપણે જોયું હતું અ નોન મેન્યુફેક્ચરિંગ ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. ધીસ વન નોન મેન્યુફેક્ચરિંગ અને આ બાજુ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ છે. જુઓ વર્કિંગ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ફોર આની પ્રોજેક્ટ માટે, બરાબર. કના બેઝિસ પર હતું? સિમ્પલી ધીસ રિગાર્ડિંગ ડિસ્કશન પાર્ટ ઇઝ ધેર ફોર ધીસ વન. ઓકે, તો વિચ વન ધ કેપિટલ સિંક ફોર ઈચ પ્રોજેક્ટ. હવે કોઈ બી તમે પ્લાન્ટ લઈ લો કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ માટે. ઓકે, સિમ્પલી આપણે જોયું કેશ ફ્લો ડાયાગ્રામ, ક્યુમ્યુલેટિવ કેશ પોઝિશન્સ ફોર એની ઇન્ડસ્ટ્રીયલ ઓપરેશન્સ દ્વારા. ફેક્ટર અફેક્ટિંગ એસ્ટિમેશન આપણે જોઈ ગયા કે એની ઇન્વેસ્ટમેન્ટ અને પ્રોડક્શન કોસ્ટ હોય. પછી આપણે જોયું બ્રેક ઇવન પોઈન્ટ એના સિગ્નિફિકન્સ. હવે ટોટલ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, ફિક્સ કેપિટલ અને વર્કિંગ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એના એસ્ટિમેશન આપણે જોવાના છે. એ ડિટેલ્સમાં પછી જોઈશું. પહેલાં તો આપણે ખાલી કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ શું છે એ જ જોવાનું છે. ધ કેપિટલ સિંક ફોર ઈચ પ્રોજેક્ટ અને output from the capital source in the form of the total capital investment for each of the company અને ઇન્ડસ્ટ્રીયલ ઓપરેશન્સ દ્વારા જોઈએ કે ડિવાઇન્સ ટુ સ્ટોક હોલ્ડર એના રીપેમેન્ટ કરવા માટે કે ડેબિટ્સ છે એને કોઈ બી અધર ઇન્વેસ્ટમેન્ટ માટે જોઈએ આપણે. તો ટ્રી ગ્રોથ કોન્સેપ્ટ એના માટે જોઈએ. સોન ઇન ફિગર 6.1 જે આપણે ફ્લો ડાયાગ્રામમાં જોયું, બરાબર એ રીતે. હવે ટ્રી ગ્રોથ કોન્સેપ્ટ હવે ફિગરમાં જોયું તો રિસીવ ધ ટ્રંક આઉટપુટ ધી સ્ટાર્ટ એન્ડ ધ પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રીયલ ઓપરેશન the design as the total capital investment and the total capital investment include all the fund necessary to the get the project underway. This encompasses the regular manufacturing fixed capital investment, બરાબર, રેગ્યુલર મેન્યુફેક્ચરિંગ ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ and the working capital investment along with the investment required for the all necessary auxiliaries. હવે ઓક્સિલરીઝમાં કઈ કઈ વસ્તુ આવી શકે? કોઈ બી રીતે તમે જોવા જાઓ ઓક્સિલરીઝમાં અલગ અલગ યુટિલિટીઝ પ્રોસેસ આવે, ટ્રીટમેન્ટ અને ટેકનિકની પ્રોસેસ આવશે, બરાબર. And this encompasses the regular manufacturing fixed capital investment and the working capital investment along with the investment required for all the necessary auxiliaries and non manufacturing facilities. કોના માટે છે? આ જે પ્રોડક્ટ છે એના માટે જે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ આપણે કરીએ.
Okay, this is required for all necessary auxiliaries and non-manufacturing facilities. The cash flow for the capital investment can usually be considered as in the lump sum of or this point for any instant such as for purchases for land with the lump sum payment or the any provisions of working capital as one lump sum is start to the protections also. Okay, any completed plant fixed capital for equipment ideally can be considered as in a instant for each species for any equipment, although the payment of course can be spread over the entire construction. Okay, any period when considering the fixed capital investment for a complete plant, because any income from sales and necessary operating cost can be occurs on the irregular time basis. A constant receiver of working capital must be kept on hand for a continuously to draw from or add to as needed. The રેક્ટેન્ગ્યુલર બોક્સ માટે જોઈએ કે કયાના બેઝિસ પર કઈ રીતે વસ્તુ હોઈ શકે, જે આપણે કેપિટલી ઇન્વેસ્ટમેન્ટ માટે જોયું. બીજું વન આ ક્યુમ્યુલેટિવ કેશ પોઝિશન જોઈ ગયા હતા આપણે, બરાબર ને. જે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ છે આ ફેક્ટર્સ તો આપણે જોઈ ગયા છે, એ થોડુંક રિવિઝન કરીએ આપણે. સોર્સ ઓફ ઇક્વિપમેન્ટ છે, પ્રાઇસ ફ્લક્ચ્યુએશન કહે છે, કંપની પોલિસીસ કઈ કઈ છે, ઓપરેટિંગ ટાઈમ અને રેટ પીરિયડ આપણે જોઈ ગયા છે ઓલરેડી. બ્રેક ઇવન પોઈન્ટ. વિચ વન ફોર ધીસ વન ફોર અ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. Okay, capital investment before an industrial plant can be put into this operation. A large sum of money must be supplied for a purchases. Okay, to એને purchase કરવામાં આવે અને to install. Again repeated, which one? Suppose કોઈ બી ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ માટે આપણે કોઈ કંપનીની પ્લાન્ટ લેઆઉટ છે, પ્લાન્ટ લોકેશન નક્કી કરીએ છીએ એના માટે કે before an industrial plant can be put into this operation, a large sum of money must be supplied to purchase and install the necessary machinery and any equipment. Land and service facilities must be obtained and the plant must be erected the complete with all piping for a control and a service matter. Okay, in addition it is necessary to have money available for the payment of expenses involved in the plant operations. કોઈ બી એના પ્લાન્ટ માટે ઓપરેશન્સ નક્કી કરે છે કે એના માટે આવે છે ટોટલ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ અને વર્કિંગ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. હવે સિમ્પલી કોઈ બી તમે પ્લાન્ટ નક્કી કરો છો કે એમાં કઈ બાબતો તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, એના માટે ફિઝિબિલિટી સર્વે કરવી પડે તમારે, સિલેક્શન ક્રાઇટેરિયા કયા છે, એના માટે બેઝિક કન્સિડરેશન ઓફ પોઈન્ટ કયા કયા લાગે છે, એમાં રો મટીરિયલ, પછી સોફ્ટવેર ડેવલપમેન્ટ, ફ્લોશીટ ડેવલપમેન્ટ, કઈ રીતની વર્કિંગ કરવું જોઈએ, બરાબર. ઓકે, ધ in this way the capital needed to supply this necessary for any manufacturing and a plant facilities is called a fixed capital investment also. Okay, while that necessary for the operations of the plant in terms of the working capital, the sum of the fixed capital investment and the working capital fixed capital is known as the total capital investment. Okay, the fixed capital portion may be further subdivided into the manufacturing fixed cost capital and investment and a non manufacturing capital fixed capital investment also. એના કોઈ બી પ્લાન્ટ દ્વારા તમે એ વસ્તુને તમે આગળ વધાવી શકો. ઓકે, the capital needed to supply the necessary non manufacturing અને plant facilities દ્વારા, જેને કહેવાય fixed capital investment, અને while necessary for these operations of the plant in term as the working capital investment કહેવાશે. અને આ બંનેને સમ કરીએ એ ફિક્સ કેપિટલ અને વર્કિંગ કેપિટલ એને કહેવાશે ટોટલ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. The fixed capital portion may be further subdivided into the manufacturing fixed capital investment અને non manufacturing fixed capital investment. આને કહેવાશે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. પ્રીવિયસ લેક્ચરમાં જોઈશું આપણે ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કોને કહેવાશે તે ડિટેલ્સમાં. ખ્યાલ આવી ગયો?
આપણે કયા કયા પોઈન્ટ જોઈએ અત્યાર સુધીમાં? કેશ ફ્લો ડાયાગ્રામ તરીકે ક્યુમ્યુલેટિવ કેશ પોઝિશન જોયું, જેમાં લેન્ડ માર્કેટમાં કઈ કઈ વસ્તુ પ્રોફિટમાં છે અને બેનિફિટ થઈ શકે. પછી એના ઇન્ડસ્ટ્રીયલ ઓપરેશન્સ જોયા, ફેક્ટર અફેક્ટિંગ એસ્ટિમેશન માટે જોયું. ઓકે, એના ઇન્વેસ્ટમેન્ટ આપણે કઈ રીતે કરી શકીએ, પ્રોડક્શન કોસ્ટ કેટલો છે, પ્લાન્ટ લેઆઉટ, પ્લાન્ટ લોકેશન, પાયલટ પ્લાન્ટ ઓલ્સો, બ્રેક ઇવન પોઈન્ટના એના સિગ્નિફિકન્સ જોયા. પછી જોયું આપણે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, એમાં TCI અને WCI ઇઝ ઇક્વલ ટુ અને FCI. ઓકે, તો થેન્ક યુ સો મચ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું FCI, ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. થેન્ક યુ સો મચ.